મને મારું કે કોઈ મને મારે, એ દુઃખ કોને થયું? આ શરીરને. પણ પાપ કોને ભોગવવું પડશે? આત્માને. મૂંઝાશે આત્મા. આપણે એ ભૂલી જઈએ છીએ કે કોઈકને દુખી કરવા જઈએ છીએ, પણ માયલો તો નારાયણ બેઠો બેઠો જોવે છે અને એ નહીં છોડે. કર્મના ફળને આપીને જ રહેશે, ભોગવડાવીને જ રહેશે. જો દુઃખ ભોગવવું નથી ગમતું તો દુઃખ આપવું કેમ ગમવું જોઈએ? દુઃખ પણ ન આપવું જોઈએ. તો અહીંયા આત્મદેવ વિચાર કરે છે કે આ જગતના મેણા હવે નથી સંભળાતા. કોઈની ઘરે સંતાન ન હોય, કોઈનું ઘર ભંગ થયું હોય, કોઈના લગ્ન ન થતા હોય, કે કોઈના ઘરે કંઈ પણ ઘટના ઘટી હોય, એનું એને તો દુઃખ હોય જ છે. પણ સાથે સાથે આપણા વાક્ય દ્વારા એ દુઃખમાં ઉમેરો ન કરવો, એ પણ ભક્તિ છે. એ એક વૈષ્ણવનું, એક સનાતનીનું લક્ષણ છે કે પોતાનાથી કોઈને દુઃખ ન થાય એની કાળજી રાખે. આત્મદેવ આત્મહત્યા કરવા વિચારે છે, નદીના તટે આવે છે. આવીને જેવો જ નદીમાં છલાંગ લગાવવા જાય છે કે એક મહાત્મા, એક યોગી, એક તપસ્વી, એક વિપ્ર ત્યાં આવીને હાથ પકડી લે છે કે ભાઈ શું કરે છે? અને આમ પણ આત્મહત્યા એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ કહ્યું છે. કારણ કે આ પંચભૌતિક શરીર જેને ઈશ્વરે નિર્માણ કર્યું, ઈશ્વર જેને ચલાવે છે ને ઈશ્વરની મરજી મુજબ ઉપર જાય છે અથવા પંચભૂતમાં ભળે છે, એને આપણે આળખું ટૂંકાવા વાળા હકદાર નથી હોતા. આત્મહત્યા કર્યા પછી પણ 7 જન્મ લેવા પડે છે અને 7 વાર એનું એ જ કર્મ જેનાથી આપણે દુઃખી થયા હતા એ ભોગવવું પડે છે. એટલે સરવાળો તો એ જ યાદ રાખવો કે આ જે દુઃખ છે એ અત્યારે સહન નથી થતું, તો 7 જન્મ સુધી થશે? તો કે ના, નહીં થાય, બસ તો આત્મહત્યા ન કરવી. અને આમ પણ આત્મહત્યા એ કઈ શૂરવીરતાનું તો પ્રતીક છે નહીં, કાયરતાનું છે. એટલે શૂરવીર માણસને એટલું તો યાદ રાખવું જ જોઈએ કે હું તો ઈશ્વરનો દાસ છું, ભગવાનનો ભક્ત છું. કોઈ પણ સ્થિતિ આવે હું નહીં ડગું. હું એનું આરાધન કરીશ, હું એનું સ્મરણ કરીશ ને હું એને જ કહીશ કે મેં તને ભજ્યા છે ને મારા દુઃખને તું દૂર કર. આ તારી જવાબદારી છે, કારણ કે હે પ્રભુ હું તારો છું. અર્જુનની જેમ જીવનના રથને પરમાત્માના હાથમાં સોંપી દો, પછી એને આપણે નહીં ચલાવવો પડે, ઈશ્વર જ ચલાવશે. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જીવન રથ એટલે આ દેહ અને એની વૃત્તિઓ જે આડા અવળા કર્મ કરાવે છે ને, ઈશ્વરને એકવાર પ્રાર્થના કરી દે ને કે હવે આ તને સોંપ્યું ને આને તું જ સંભાળ, પછી એ બધુંય કરી લેશે. એ વાલા તું ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ ન જા. હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, કાઈ ન જા. આમ પણ આપણે નથી સમજી શકવાના કે આની પછીની પળે ઠાકોરજી આપણાથી શું કરાવશે. આપણે કાંઈ નથી જાણવાના, તો શું કામ ખોટી મગજમારી કરી? એ ઠાકોરજી તને સોંપ્યું, તું સંભાળ.